ગુજરાત વિધાનસભાની અંદર અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે। આ બજેટ સત્રમાં છેલ્લા 2 દિવસથી જબરદસ્ત બબાલ જોવા મળી રહી છે। પક્ષ વિપક્ષ બંનેના ધારાસભ્યો અલગ અલગ મુદ્દા ઉપર બબાલ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક પ્રશ્નોત્તરી કાળની અંદર થતી આ બબાલના કારણે સમય બગડે છે અને સમય બગડે છે ત્યારે જનતાના જે મુદ્દા ખરેખર વિધાનસભાની અંદર ચર્ચા થવી જોઈએ તે ચર્ચા નથી થતી। આજે 8 ચોપડીના મુદ્દે વિધાનસભામાં જબરદસ્ત બબાલ થઈ। ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો। ગૃહમાં ભારે દલીલો અને રાજકીય ટિપ્પણીઓ જોવા મળી હતી। આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે હું 8 પાસ નથી, હું LLB ભણેલો છું એટલે મારી જાતને હોશિયાર સમજું છું, પરંતુ હું કોઈને ખોટા બતાવીને પોતાને મોટો બતાવવા નથી માંગતો। ગોપાલ ઇટાલિયાના આ નિવેદન ઉપર જબરદસ્ત બબાલ થઈ ગઈ અને બબાલ થઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી અહીંયા આગળ ઊભા થયા અને ગૃહમંત્રીએ પણ સામે જવાબ આપી દીધો અને જવાબ આપતા તેમને કહ્યું કે ચોપડી ઓછી વાંચી હોય પણ જૂતું ફેંકવાનું શીખવવામાં આવ્યું નથી અને આ વાતને લઈને વિધાનસભામાં જબરદસ્ત હોબાળો થયો। હોબાળો એ થયો કારણ કે આમ જોવા જઈએ તો 8 ચોપડીને લઈને ઘણી બધી વખતે વિપક્ષના નેતાઓએ જિગ્નેશ મેવાણી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય, આ બંને નેતાઓ સતત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને આ પ્રકારના નિવેદનો આપતા હોય છે। આમ જોવા જઈએ તો ભણતર અને ગણતર આ બંનેને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ અહીંયા આગળ ગણતરનો પણ વાત આવે છે અને ભણતરની પણ વાત આવે છે કારણ કે અહીંયા ગોપાલ ઇટાલિયાને અમે એ કહેવા માંગીએ છીએ કે ગોપાલભાઈ, જો તમે આ પ્રકારની વાત કરશો તો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બબાલ થશે અને સમય બગડશે કારણ કે આને વિસાવદરના વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ કહેવા માંગીએ છીએ કે તમે આ પ્રકારની જો વાત કરશો તો પછી સરકારમાં બેસીને જે સરકાર જનતાના મુદ્દાને ઉપાડે એ કઈ રીતે તેનું સોલ્યુશન આવશે કારણ કે મજૂરાની જનતાએ તમને આના માટે ત્યાં નથી મોકલ્યા, મજૂરાની જનતાએ તમને વોટ આપ્યા છે, તમારા ઉપર વિશ્વાસ કરીને મૂક્યો છે, એમની